મારું નામ પ્રિતેશ માનસેતા છે. હું અમરેલી શહેરનો રહેવાસી છું. કેરિયા રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં મારો પોતાનો ફ્લેટ છે. હું ફ્લેટ ધારક છું. ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા. તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે. સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના 75 જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં સ્પા ખુલશે નહીં. ગઈકાલે અને આજે અમરેલીના જે કેરિયા રોડ છે એ રોડ ઉપર આવેલ એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે 48 દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે. તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી. જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી. તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી. અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ જેમાં સ્પાના નામથી જે લાયસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે. અત્યારે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે, અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, અન્ય હોટેલો હોય, અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય, રિસોર્ટ હોય, હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણા જોડે હશે, અમારા અધિકારીનો નંબર હશે, કંટ્રોલ રૂમનો નંબર છે, વોટ્સઅપ છે, એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું. પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે હું માહિતગારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં. હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ આજથી અત્યારે આ સમયથી અમે બંધ કરી દીધી છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે. આપ લોકો મીડિયા થકી હું તમામને જાણવા માંગુ છું કે એના સાથે બીજી અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં થતી હોય તો એ બાબતે પણ અમોને અથવા અમારા કંટ્રોલ રૂમને, અમારા થાના અધિકારીને જાણ અવશ્ય કરશો. અમે પોલીસ તરીકે આમાં વહેલા તકે કાર્યવાહી કરીને એક જાહેર જનતાનો જે પણ પ્રશ્ન છે, જે પણ એની તકલીફો છે એ તકલીફ માટે જે પણ કાયદેસર રસ્તો છે એ રસ્તો કરી આપીશું. કાયદેસર રસ્તાની ઉપરાંત પણ કંઈ કરવું શકતું હોય પોલીસ તંત્ર, પ્રશાસન પૂરું તો એ પણ અમે કરવાની પૂરી કોશિશ કરીએ. રહીશોએ ફોર્ચ્યુન હોટલમાં રેડ કરી, જનતા રેડ કરી હતી, એની સામે શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે? આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામને આવે છે તે બાબતે પણ રહીશો તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી. એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશો આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે એ હોટેલના અમુક પ્રેમી યુગલો આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે. તો એ હોટેલ ઉપર પણ એના શું લાયસન્સ છે, એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે, આમાં જે એની લાયસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે. એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું કે માત્ર સ્પા નહીં, સ્પાની નામ સાથે અથવા સ્પાની નામ વગર કોઈ પણ હોટેલ હોય, કોઈ પણ વાડી હોય, રિસોર્ટ હોય અથવા અન્ય જગ્યાએ કોઈ પણ રીતે એ આવવાની જગ્યા વગેરે પણ ચાલતું હોય તો એ બાબતે અમે પોલીસ તરીકે આમાં માહિતી મેળવશું, કાર્યવાહી કરીશું, દાખલારૂપ કાર્યવાહી કરીશું જેથી કરીને બીજા અન્ય લોકો આમાં આવે નહીં. અને સાથે સાથે પબ્લિકને પણ વિનંતી કરું છું કે એ માહિતી અમારા સુધી પહોંચાડે. ફોર્ચ્યુનર હોટેલ બાબતે આપનો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસથી નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવારનવાર એ બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય એના જે માટે પરમિશન લીધેલી છે એ પરમિશન હેઠળ છે કામ કરે. એના સિવાય કોઈ પણ બાબત રૂલમાં અથવા એના જે મેન્ટેનન્સ કરવાના છે આમાં મળી આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.